હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું એકદમ ચટપટી અને ખાટી મીઠી બટેટીનું શાક। તેના માટે મેં અહીંયા આવી રીતે નાના બટેટી લઈ લીધી છે અને તેને ઉપરની સાલ કાઢીને અને આપણે સાફ કરી લઈશું। આવી રીતે મેં ઉપરથી સાલ કાઢી લીધી છે, જુઓ તમે। અને હવે તેને આપણે આવી રીતે ગરમ પાણીમાં નાખી અને બાફી લઈશું અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું। અને તેને પણ આપણે હવે બાફી લઈશું। અધકસરી 70% જેટલી એને બાફવાની છે અને ઉપર ઢાંકણ ઢાંકીને બાફી લઈશું। અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે, ધાણા, વરિયાળી અને તીખા, તેને પણ આપણે ખાંડી લઈશું। દરદરો પાવડર બનાવી લઈશું આપણે। આવી રીતે ખાંડી લીધો છે અને આપણો આ પાવડર તૈયાર છે। અને અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, તેને પણ આપણે ક્રશ કરી લઈશું। અને આપણી બટેટીને જોઈ જોઈશું, હજી થોડીક બફાવાની વાર છે। અને અહીંયા મેં ચોપરમાં ડુંગળી ક્રશ કરી લઈશું। અને આપણી ડુંગળીને આવી રીતે ક્રશ કરીને કાઢી લઈશું। અહીંયા મરચી, આદુ અને લીલું લસણ લઈ લીધું છે, તેને પણ આપણે ખાંડી લઈશું। અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરશું, તેને પણ આપણે ખાંડી લઈશું। અને અહીંયા બટેટીને પણ જોઈ જોઈશું। આપણી બટેટી બફાઈ ગઈ છે, હવે તેને આપણે ગેસ બંધ કરી અને બહાર કાઢી લઈશું। આવી રીતે એક બાઉલમાં લઈ લેશું। અને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું, 4 થી 5 પાવડા, જેટલું તમારે બટેટી હોય એ પ્રમાણે તેલ લેવાનું। અને હવે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરશું, રાઈ જીરું ઉમેરશું, અને કાળા તલ ઉમેરી દઈશું। અને રાઈ જીરું આવી જાય એટલે આપણે એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તે ઉમેરશું। આ બટેટીને એકવાર ચટપટી બનાવજો, બહુ સરસ લાગે। અને આવી રીતે આપણે ઉમેરી દઈશું અને તેને પણ આપણે સાતળી લઈશું તેલમાં। આવી રીતે સાતળી લઈશું। તમે પણ એકવાર આવી ચટપટી બટેટી બનાવજો, બહુ સરસ લાગશે। અને તેમાં હવે આપણે ક્રશ કરેલી ડુંગળી ઉમેરી દઈશું। અને અહીંયા તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો। અને તેને પણ આપણે સાતળી લઈશું। અને તેમાં થોડીક આપણે હળદર ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને બધું મિક્સ કરી અને આપણે ડુંગળીને સડવા દઈશું। અને હવે ડુંગળીને સડવા દઈશું ઢાંકીને। અને ડુંગળીને આપણું સડી ગયું છે, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સડવા દઈશું। જુઓ તમે, સરસ સડી ગઈ છે ડુંગળી, મરચાં બધું। અને હવે આપણે એમાં
જે અધકચરી બટેટી બાફીથી તે ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું અને 2 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશું. જે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું અને તમારે જેટલું બટેટી હોય એ પ્રમાણે તમારે બધા મસાલા કરવાના. સુગંધ સરસ આવે છે. આવી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું અને બટેટીને આપણે તેલમાં જ સાતળવાની છે એટલે એનું ઉપરનું જે પડ આવે છે ને એ એકદમ ક્રિસ્પી થઈ જશે. અને હવે આપણે એને ઢાંકીને સડવા દઈશું એટલે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થઈ જાય. અને હવે જોઈશું મસાલા સરસ બધા સતળાઈ ગયા છે અને બધું મિક્સ કરી લઈશું આવી રીતે. અને હવે એમાં આમચૂર પાવડર ઉમેરશું અને તમારે જો આમચૂર પાવડર ન હોય તો તમે એમાં લીંબુ પણ ઉમેરી શકો અને સ્વાદ પ્રમાણે એના બેલેન્સ માટે આપણે ખાંડ ઉમેરશું થોડીક. અને જે આપણે આ ખડા મસાલાનો પાવડર તૈયાર કર્યો તો મસાલો તે ઉમેરશું અને બધું મિક્સ કરી લઈશું. મસાલાની સુગંધ પણ સરસ આવે છે. આવી રીતે બધું મિક્સ કરી લઈશું. અને તેમાં થોડું ગરમ પાણી ઉમેરશું. અને આવી રીતે મિક્સ કરી અને થોડીક વાર આપણે એને સડવા દઈશું એટલે મસાલા બધા સરસ સતળાઈ જાય. આવી રીતે હવે ઢાંકીને સડવા દઈશું. અને ઉપરથી કસૂરી મેથી ઉમેરી દઈશું. તેનો સ્વાદ બહુ સરસ આવે છે. અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું. અને આપણી આ ચટપટી એકદમ બટેટીનું શાક તૈયાર છે. જુઓ તમે સરસ બન્યું છે ને સુગંધે પણ સરસ આવે છે. હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ઢાંકીને થોડીક વાર સડવા દઈશું. તમે એકવાર આવી રીતે બટેટી બનાવજો, બહુ સરસ બનશે અને મને પછી કોમેન્ટ કરી જણાવજો કે કેવી બની એમ. અને જો આપણી આ બટેટીનું શાક તૈયાર છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.